નમસ્કાર. નમસ્કાર. શું નામ બેન તમારું? રસીલાબેન, કયું ગામ બેન? બોડિયા. બેન તમને કઈક પ્રોબ્લેમ હતો, શું પ્રોબ્લેમ છે? મને ગોઠણનો પ્રોબ્લેમ હતો અને પેલા નોરતે દુખાવો થયો હતો. પહેલા નોરતે દુખાવો ચાલુ થયો હતો, તો તમને શું શું પ્રોબ્લેમ થતો હતો? આ બે ગોઠણ દુખતા તો પરોઠી જ નથી વળતી. પલાઠી જ નહોતી વાળી શકતા, બરાબર. તો એના માટે તમે કોઈ ડોક્ટરને બતાવ્યું હતું? હા, એ કઈ બતાવ્યું હતું આપણે સાલુ ડોક્ટરને. એને ઘસારો કીધો હતો. ઘસારો કીધો હતો, બરાબર છે. તો અત્યારે તો તમને બધી રીતે સારું છે? હા, સારું છે બધી રીતે. તો એ થયું છે એનાથી સારું? મને આ વિડીયો જોયો તો એમાંથી મેં દવા મગાવી. બરાબર. વિડીયો જોયો તો એનામાંથી તમે દવા મંગાવી. તો એ દવા કેટલા સમયનો કોર્સ કર્યો તમે? 3 મહિનાનો. 3 મહિના કર્યા પછી અત્યારે સાવ સંપૂર્ણપણે સારું છે? હા, સંપૂર્ણ સારું છે. તો કઈ દવા છે, જરા દવા બતાવશો? જોઈન્ટ. આ જોઈન્ટ જીમ, ઓર્થોમેગા, કેલ્શિયમ. હા, 3 ઓકે. બોટલ. આ 3 બોટલ લેવાથી તમને સંપૂર્ણપણે સારું છે. 3 મહિનાનો કોર્સ કર્યો છે. અત્યારે બધું જ કામ તમારાથી થાય, બધું પલાઠી વાળો, હાથે જ કરું સીડી ચડો, ચાલો, બધું જ કમ્પ્લીટ થઈ જાય. દાદરે નો સડી હતી, ઈ સડી ઉતરી જાય. અત્યારે સંપૂર્ણપણે બધી રીતે તમારે સારું છે. સારું છે. તો આ દવા લેવાથી તમે ખુશ? હા, તો લોકોને શું સંદેશો હું દેવા તો માંગો એમ જ છો? કઉ છું, ઓલી દવા લેવી કરતા આ લેવાય. બરાબર. આ તમારો આત્મવિશ્વાસ બોલે છે. હા. ઓકે બેન, ઇન્ટરવ્યુ આપવા બદલ તમારો ધન્યવાદ.